ચાલો મિત્રો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજનો વિડીયો ખાસ તમારા માટે છે ઇલેક્ટ્રિકલ સેમેસ્ટર 2 માટે. સૌથી પહેલા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારા કોલેજ આવો, મારા ફ્રેન્ડનું હું મારી યુટ્યુબ ચેનલ જી એકેડમી યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરી છે. હવે આપણે એસી ફંડામેન્ટલ સબ્જેક્ટના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનનો વિડીયો ખાસ તમારા માટે છે. તો બધા મિત્રોને જોવાનો છે, જે મિત્રોને જીટીમાં પાસ થઈ સારા સારા માર્ક્સ સ્કોર કરવા એના માટે. જીટીઓ એક્ઝામ નજીક આવે તો ઘણા બધા મિત્રોને પ્રશ્ન થાય, સર કે સેમ 1 માં થયું હોય બાકા ચીકી બોલી જાય તો ઘણા એમ થાય, ના સેમ 1 માં થયું અમારે કરવું જ નહીં, અમારે કમબેક કરવું છે. અને કમબેક ન કરવું હોય તો 70 માર્ક તો લેવા જ પડશે, પાસ તો થવું જ પડશે. તો વિડીયો ખાસ એના માટે છે. જો રીતના સેમેસ્ટર 2 ના બધા સબ્જેક્ટના આઈએમપી વિડીયો જોતા હોય તો સેમ ટુ ઇલેક્ટ્રિકલની વોટ્સએપ ગ્રુપ બનાવેલ છે. એમાં જે મિત્રો જોઈન્ટ થવાનું બાકી હોય એ ફટાફટ જોઈન્ટ થઈ જાવ, બરાબર છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, બધું મળી રહેશે. પ્લસ આપણી યુટ્યુબ ચેનલ છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી પ્લેલિસ્ટ છે, એમાં પણ છે જ, તો તમે તૈયારી કરી શકો બેકલોગ ખેતી હોય તો પણ. હવે એસી ફંડામેન્ટલમાં થોડીક ધ્યાન દેવી પડે, કેમ કે આમાં ટેકનિકલ સબ્જેક્ટ છે, હાવ અઠે ન હાલે. જેનો કોડ છે DI02000171. આ સબ્જેક્ટમાં પાસ થવા માટે આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો ગુજરાતી અંગ્રેજી બંને ભાષામાં તૈયાર કર્યા છે ક્વેશ્ચન. એ પણ તમને સ્ક્રીનમાં બતાવી દઈશ. એ પહેલા તમારે થોડો પોઈન્ટ છે ને એ ધ્યાનમાં રાખવાના છે. કયા કયા પોઈન્ટ છે? તો કે જીટી નું પેપર છે ને બધા મિત્રોને પેપર સેટ પ્રમાણે લખવાનું, આ એક ખાસ ધ્યાન રાખજો, બરાબર છે. અને મોસ્ટ આઈએમપી છે ને કરવાના કયા, એ તો હું તમને બતાવીશ એમાં, એટલે એ તો સોલ્વ થઈ જશે. બીજી એક ખાસ વાત કરીએ મિત્રો, તો પાસ થવા માટે સ્કોર કરવા માટે પોઈન્ટ નંબર 1, 2 અને 5. આ 1, 2 અને 5 ની ગેમ છે ને એ તમે વિમલભાઈની ટ્રીક છે, અપનાવજો, મજા આવશે. 5માં આકૃતિ દોરવાની છે અને જૂના વર્ષનું પેપર હોય એક તમારે સોલ્વ કરી અને કરવાનું છે. તો તમને આઈડિયા આવશે કયા કયા પ્રશ્ન પૂછાય, થોડોક રિપીટ થશે, તમને આઈડિયા આવી જશે કે આ કયા આઈએમપી છે. બાકી આપણે આપેલા આઈએમપી કરશો તો પણ સારામાં સારું રિઝલ્ટ જોવા મળશે જ. ઘણી વાર આખા માર્ક્સ પૂછાય, મીન્સ કે પેપરમાં પૂછાતા હોય 50+ નું તો હોય જ છે, એટલે 8 નીકળે તો 70 માર્ક નું તો મળી જાય, તો ગેરંટી છે. ઓકે, તો ખાસ ધ્યાન રાખજો. અને પાસ થવા માટે સ્કોર કરવા માટે બેકલોગ ખેતીથી બચવા માટે એક જ તરીકો છે, શું? જૂના વર્ષનું પેપર કરો. હરેક ક્વેશ્ચન માટે જેમાં પૂછે છે આકૃતિ દોરો, અમે આઈએમપી કરો અને પેપર સેટ પ્રમાણે લખો. આ 4 ટેકનિક વાપરો. 3, 2, 5 ની ગેમ રમો, ટેકનિક ટિપ્સ, એટલે તમે આરામથી પાસ થઈ જાઓ. બધે વાંચી જાય, ગોખી જાય. આખા સેમેસ્ટર ના કર્યું હોય ને, એ આપણે એન્જિનિયરમાં કેવી ટેકનિક હોય કે આપણે આખા વર્ષમાં ન કર્યું ને છેલ્લે બધું ભેગું કરી લઈએ, બરાબર છે. અને ખરેખર થઈ જાય છે પણ તોય ફેલ થઈ છે, એના માટે ટેકનિક વાપરવી પડશે. ઓકે, ચાલો આપણે હું છે ક્વેશ્ચન નંબર 1 થી લઈ મિત્રો, કયા કયા પ્રશ્ન છે કે તમારે એસી ફંડામેન્ટલમાં શું કરવાનું છે, વાંચવાના છે, પાસ થવાના છે. ઓકે, ફટાફટ બુક પેન લઈને બેસી જાઓ અને વિડીયો તમારા ઇલેક્ટ્રિકલ સેમેસ્ટર 2 ના અને આ સબ્જેક્ટ જેને આવે છે બધાને શેર કરો. સપોર્ટ માટે પણ કોમેન્ટ કરજો. જો સારો સપોર્ટ હશે તો નેક્સ્ટ ટાઈમ આપણે શું કરશી, તો કે તમારા માટે સાથે આન્સર પણ લાવશી. અને બીજું કોઈ મટીરિયલની જરૂર હોય તો પણ કહી શકો. ઓકે, તો ચાલો આપણે ફટાફટ પાસ થઈ જાય અને એવા પ્રશ્ન કરી લે. મિશન ગુજરાત છે એ આપણે સક્સેસફુલ બનાવી. કોઈ કઈ ક્વેશ્ચન હોય તો મને પૂછી લેવાનું છે. ઓકે મિત્રો, ચાલો સ્ક્રીન ઉપર પ્રશ્ન નંબર 1 થી ચાલો આવી ગયા છે. એસી ફંડામેન્ટલની જે પ્રમાણે વાત કરી હતી પ્રમાણે હવે સબ્જેક્ટ પર તમને ખબર જ હશે. અને આપણે પ્રશ્ન નંબર 1 થી ચાલુ કરશી. અને ગુજરાતી ઇંગ્લિશ બે ભાષામાં છે, તો તમે જે મજા આવે એમાં તમે તૈયારી કરી શકો છો. પહેલો પ્રશ્ન શું છે કે વૈકલ્પિક ઈએમએફ કેવી રીતે ઉત્પન્ન થાય ને, મીન્સ કે જનરેટેડ, બરાબર, એની વાત કરી છે. તો એક પ્રશ્ન તમારા ખાસ તૈયાર કરવાનો રહેશે, બરાબર છે. ઇલેક્ટ્રિકલ મેઇન સબ્જેક્ટ છે, તો આગળ આવશે તો તૈયારી રાખજો, બરાબર છે. પછી વાત કરીએ કે એસી અને ડીસી સપ્લાય વચ્ચેનો તફાવત આપવાનો છે. હવે આ સબ્જેક્ટની અંદર વાત કરીએ તો મોસ્ટ આઈએમપી છે. એસી અને ડીસી સપ્લાય એટલે શું? સૌથી પહેલા ડાયાગ્રામ છે, ફાયદા ગેરફાયદા, એસી શું અલગ છે ડીસી કરતા, ડીસી એટલે શું, એસી એટલે શું, વગેરે આવડતું હોય ને તો તમને તફાવત આવી જાય. અને ગમે પૂછી શકે, બરાબર, સાવ સહેલો છે, અઘરું કઈ એટલું છે નહીં. તફાવત આવડે એટલે બધું આવડતું હોય એમ સમજી લેવાનું. આ પ્રશ્નમાં કોઈને મિસ કરવાનો નથી, આરામથી પાકો કરી નાખવાનો છે. ભાઈ તમે વ્યાખ્યા ઘણી બધી આપી છે, મોસ્ટ આઈએમપી છે. અને આખા ઇલેક્ટ્રિકલ આ સબ્જેક્ટમાં તો આવશે જ, પણ આખા ઇલેક્ટ્રિકલમાં આ વ્યાખ્યા તમને ઘણી બધી વાર જોવા મળશે. એ તમને 100% ગેરંટી છે. પહેલી છે સાયકલ, પછી એમ્પ્લિટ્યુડ છે, આરએમએસ વેલ્યુ છે, એવરેજ વેલ્યુ છે, ફ્રીક્વન્સી એટલે ગુજરાતીમાં શું કહેવાય એને, તો કે આવર્તન. મીન્સ બધી આવર્તન છે એમાં તો પૂછાશે જ આગળ. ટાઈમ પીરિયડ છે, પીક ફેક્ટર છે, પછી ફોર્મ ફેક્ટર છે, બધી આ ઇંગ્લિશમાં છે. અને આગળની છે બધી એ કેમાં છે, તો કે ગુજરાતીમાં છે. હવે ચોથું વાત કરીએ, આ જો આજને મેક્સ ફાવતું હોય છે ને એને આમાં પૂરેપૂરા માર્ક્સ છે ને એ સ્કોર કરી જશે. મીન્સ કે ડિરાઈવ ધ ઇક્વેશન ઓફ આરએમએસ વેલ્યુ ઓફ કરંટ ફોર ધ એસી વેવફોર્મ. એટલે કે આખે આખું તમારે ડ્રો કરી અને આરએમએસ વેલ્યુ છે એ તમારે ડિરાઈવ કરવાનું છે. કેવું ઇક્વેશન, મીન્સ કે વેવફોર્મ માટે વર્તમાનના આરએમએસ સમીકરણ છે ને એ તમારે મેળવવાનું છે. પછી વાત કરીએ ક્વેશ્ચન નંબર 5 ની, તો એસી વેવફોર્મ માટે વોલ્ટેજના સરેરાશ મૂલ્યનું સમીકરણ છે ને એ તમારે મેળવવાનું છે. ડિરાઈવ ધ ઇક્વેશન ઓફ એવરેજ વેલ્યુ ઓફ વોલ્ટેજ ફોર ધ એસી વેવફોર્મ, બરાબર છે, એ રીતનું હશે.
પછી જો છઠ્ઠાની વાત કરીએ આપણે એસી વેવફોર્મ માટે વોલ્ટેજના સરેરાશ મૂલ્યનું સમીકરણ મેળવો. પછી સાતમું છે કે સાબિત કરવાનું છે કે શુદ્ધ કેપેસિટિવ મીન્સ કે કેપેસિટિવ જે કહી શકાય તમને ખબર હોય તો એ સર્કિટમાં વર્તમાન લીસ્ટ 90 ડિગ્રી વોલ્ટેજ લાગુ કરે. ખબર છે એની વાત કરીએ. સાબિત કરીને બતાવવાનું છે. પછી આગળ વાત કરીએ આઠમો પ્રશ્ન સાબિત કરો કે શુદ્ધ ઇન્ડક્ટિવ સર્કિટમાં પ્રવાહ વોલ્ટેજ લાગુ કરતા 90 ડિગ્રી પાછળ રહે. ખબર છે તો આ એકાદ બે પ્રશ્ન પૂછી લીધો આપણે વાંચ્યું એકાદ બે સોલ્વ કર્યા હોય લખ્યા હોય વાંચ્યા હોય તો આપણે એટલે જ કરી શકીએ. આપણા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સિંગલ ફેઝ સિસ્ટમ કરતા 3 તબક્કા સિસ્ટમના ફાયદા છે મીન્સ કે એ તમારે સમજાવવાના છે. સ્ટેટ અને એક્સપ્લેન ધ એડવાન્ટેજ ઓફ થ્રી ફેઝ સિસ્ટમ ઓવર સિંગલ ફેઝ સિસ્ટમ. આ પ્રશ્ન પૂછાય તો ખાસ સ્ટડી કરીને જવાનું છે. એક્સપ્લેન ધ મીન્સ કે જનરેશન છે શું કહેવાય વોલ્ટેજનું આખું કહી શકાય ને એક પ્રકારનું એ 3 તબક્કાના વોલ્ટેજનું ઉત્પાદન. હવે જનરેશન ઓફ થ્રી ફેઝ વોલ્ટેજ એ પણ તમારે સમજાવવાનું છે. ગુજરાતી કરતાં ઇંગ્લિશ પ્રશ્ન છે એમાં વધારે મજા આવશે પણ આપણે કોઈ મજા કરવી નથી એટલે ગુજરાતીમાં જે મિત્રો છે એ ગુજરાતી કરજો. ડિરાઈવ ધ રિલેશન સંબંધ છે પ્રકારનું બિટવીન ધ લાઈવ વોલ્ટેજ એન્ડ ફેઝ વોલ્ટેજ ઇન બેલેન્સ એક પ્રકારનું સ્ટાર કનેક્શન સમતુલ્ય સ્ટાર કનેક્શન એટલા છે ને જે તમે ભણી ગયા છો. આ મોસ્ટ ઓફ પ્રશ્ન છે ને પૂછાય ઘણી વાર અને થિયરીમાં પૂછાતી હોય છે. હવે એટલે એ પાકું કરી નાખવાનું. સમતુલ્ય તારા જોડાણમાં જીવંત પ્રવાહ અને તબક્કા પ્રવાહ વચ્ચેનો સંબંધ તમારે શોધવાનો છે. પછી એક્સપ્લેન ધ બેલેન્સ મીન્સ કે અનબેલેન્સ સપ્લાય સમતુલ્ય અને અસંતુલિત પુરવઠા છે તમે સમજાવવાનું છે. પછી વાત કરીએ સમાંતર રેઝોન્સ અને શ્રેણી રેઝોન્સ વચ્ચે સરખામણી આપવાની છે. બરાબર છે આ પણ ઘણી જીટીમાં પૂછાતો હોય તો ખાસ એક કરી નાખજો. એડમિટન્સ કંડક્શન અને સસેમ્સ એક પ્રકારનું જો કેવું સકસેમ્પટેન્સ એટલે કે સસેપ્ટન્સ આ શબ્દ છે ને એ વ્યાખ્યા રૂપે શોર્ટ નોટમાં કે તમે ઘણી વાર પૂછાય અને પેપર પૂછાયેલ પણ છે તો આપણે એક જોઈ જવાનું કે એડેમ મીન્સ કે એડમિટન્સ શું છે કંડક્શન શું છે વગેરે. પછી સક્રિય શક્તિ સ્પર્શ શક્તિ અને પ્રતિક્રિયાશીલ મીન્સ કે શક્તિ સમજાવવાની છે એટલે એક્ટિવ પાવર બરાબર છે આ બધા રિએક્ટિવ પાવર આ વ્યાખ્યા છે ને એ રૂપે શોર્ટ નોટ રૂપે ગમે રીતે પૂછી શકે છે. બરાબર આ ખાસ રેડી કરવાની છે ગુજરાતીમાં જો આપણને ખબર નહીં પડે પ્રતિક્રિયા અને સ્પોટ ને શું એટલે ઇંગ્લિશ વાળા ને કદાચ ગુજરાતી વાળા અમુક છે ઇંગ્લિશ વર્ડ તો વાપરતા જાય છે એટલે કઈ વાંધો છે નહીં. વેક્ટરનો ઉપયોગ કરીને સરવાળા ભાગાકાર ગુણાકાર અને ભાગાકાર કરવાના છે. બરાબર તો આ એક જોઈ લેજો ખાલી કે શું પ્રશ્ન કહેવા માંગે છે. શુદ્ધ એલ અને શુદ્ધ સી સર્કિટ તમારે સમજાવવાનું છે. એક્સપ્લેન એલ એન પૂર મીન્સ કે શુદ્ધ એમ સર્કિટ રેડી તો આ પ્રશ્ન ખાસ જોઈ લેવાનો. પાવર ફેક્ટર સુધારાના ફાયદા આ પ્રશ્ન તો ખાસ કરવાનો જ છે. એડવાન્ટેજ ઓફ પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ બરાબર છે. પાવર ફેક્ટર સુધારની પદ્ધતિઓ છે આ પણ ખાસ કરવાનો છે પેપરમાં અમે હશે બેમાંથી એક પ્રશ્ન. સાબિત કરો કે 3 તબક્કાના વોલ્ટેજનો સરવાળો શૂન્ય છે. આ પણ એક બે ત્રણ વારની ઘણી વાર જીટીમાં પૂછાયેલ છે. તો આ પણ પ્રશ્ન કરીને જવાનો છે. ઓછા પાવર ફેક્ટરના ગેરફાયદા છે એ પણ ઘણી વાર પૂછાય તો તમને ખબર હોવી જોઈએ. સ્ટાર કનેક્શનમાં મીન્સ કે વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો સંબંધ છે રિલેશન. એક્સપ્લેન ધ રિલેશન બિટવીન વોલ્ટેજ એન્ડ કરંટ બરાબર છે ઇન સ્ટાર કનેક્શન આ પણ પ્રશ્ન ખાસ કરી જવાનો છે. સિંગલ ફેઝ અને થ્રી ફેઝ વચ્ચેનો તફાવત છે એ મોસ્ટ 100% પૂછાય છે તો ખાસ કરી લેજો. અને બીજા ન્યુમેરિકલ તમને એમ લાગે કે સર મારી થિયરી થઈ ગઈ પાસ થવા જેટલી કે અમુક મોસ્ટ ઓફ આઈએમપી આ બધા હતા 24 પ્રશ્ન થઈ ગયા. પછી જીટીનું પેપર છે એમાં નજર મારાય છે એક બે વાર બરાબર છે. પછી એક બીજું પેપર સોલ્વ થઈ જાય એ લોકો ન્યુમેરિકલ કરે. તો મેક્સ ફાવે છે તો ન્યુમેરિકલ બધે આવડે છે થિયરી નથી કરી તો એમ પણ ચાલશે નહીં. એટલે ફિક્સ પૂછાતા હોય પાકા કરી નાખ્યા હોય પછી તમારે શું કરવાનું તો કે થિયરી પણ કરવાની છે. તો તમે એટલીસ્ટ 40-50 મિનિટ તો આરામથી જો મેં તમને વિડીયોમાં સમજાવ્યું પહેલા સ્ક્રીન ઉપર એ બાકી આ આઈએમપી પ્રશ્નો મેં તમને જે કીધું પેપર એક સોલ્વ મિડનું પેપર જીટીનું પેપર પ્લસ એમાં 24 પ્રશ્નો અને ન્યુમેરિકલ ઠીક ના કરો હોય તો 50+ તો આવી જ જાય. કરવા હોય તો ઠીક છે કદાચ કોઈને થિયરી ભૂલાઈ જાય તો હાર્ડ નીકળે તો કામ આવે કરેલા હોય તો બરાબર છે. તો આ રીતે તમારે એસી ફંડામેન્ટલ સબ્જેક્ટમાં બધા મિત્રો ઇલેક્ટ્રિકલ સેમેસ્ટર 2 ના મિત્રો માટે ખાસ હું ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ બનાવ્યું હતું. તો ભાઈ મેં તમને વાંચીને પાકા કરીને જવાના છે. પેપર સ્ટાઇલ પ્રમાણે લખો આકૃતિ ફિગર મેં તમને જેમ શીખવાડ્યું જેમ વાત કરી એ પ્રમાણે. અને ઇલેક્ટ્રિકલ સેમેસ્ટર 2 ના આવી રીતના બધા સબ્જેક્ટના આઈએમપી જોતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં સેમેસ્ટર 2 ની WhatsApp ગ્રુપની લિંક આપેલ છે. પ્લસ અહીંયા તમે સર્ચ કરશો યુટ્યુબમાં ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ એ તમને આવી રીતના એક જોવા મળશે. એ પ્લેલિસ્ટ પર ક્લિક કરશો મિત્રો એટલે શું થશે કે સેમેસ્ટર વાઇઝ બ્રાન્ચ બધી પ્લેલિસ્ટ બનાવેલ છે. આ ઉપર છે એ 6 અને 5th ને 4th ને બધીની હશે. તમારી 2 ની છે એ નીચે કેમ કે 6 ની એક્ઝામ પૂરી થઈ હમણાં તો એ મોસ્ટ ઓફ એ લોકોની ઉપર હશે. તમારી નીચે હશે સેમ 1 ની 2 ની તમે જેમ સ્ક્રોલ કરશો ને તમને આરામથી જોવા મળી રહેશે. તો આ વિડીયો તમારે ખાસ ઇલેક્ટ્રિકલ સેમેસ્ટર 2 ના અને એસી ફંડામેન્ટલ સબ્જેક્ટ બાકી છે પાસ કરવું છે સ્કોર કરવું છે વિડીયો શેર કરો. અને સપોર્ટ માટે બધે મારા વહેલા વિદ્યાર્થી મિત્રો છે ફ્રેન્ડ મારા કલેજાઓ જીગરી એ બધા શું કરશે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશે નહીં. કોઈને કાંઈ પણ ડાઉટ કરી હોય તો કોમેન્ટ કરીને પૂછી લ્યો. બહુ નવો સપોર્ટ મળશે તો ફ્યુચરમાં પણ તમારા ડિગ્રી ના કે જોબ ના બીજા ઘણા બધા ઇમ્પોર્ટન્ટ વિડીયો છે.
તો તમને લાઈફમાં આપણે બનાવતા રહીશું. ઓકે, તો વિડીયોને પૂરો કરો. નેક્સ્ટ થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ